Good morning, all of you. Yesterday we discussed about basic about voltage regulation. Now we can discuss the important terms. So જોઈએ આગળ important terms. The following terms are commonly used to compare different type of power supplies. તો આપણે અહીંયા બે અલગ ટર્મ્સ જોવાની છે કે જેનાથી આપણે પાવર સપ્લાયને સરખાવી શકીએ, કમ્પેર કરાવી શકીએ અને સમજી શકીએ. તો એના માટેની બે ટર્મ્સ છે. ફર્સ્ટ વન વોલ્ટેજ રેગ્યુલેશન. તો સમજીએ આગળ. We know that the DC output voltage depends upon the load current IDC. તો DC આઉટપુટ આપણે જે જોઈએ છે DC આઉટપુટ કેના ઉપર ડિપેન્ડ કરે છે? લોડ કરંટ ઉપર. તો આપણે સમજીએ છીએ, જાણીએ છીએ કે જો લોડ કરંટ બદલે તો DC આઉટપુટ પણ બદલશે. તો એ એના ઉપર ડિપેન્ડ કરે છે, એટલે ખબર છે. ઇફ IDC, તો ધેટ મીન્સ લોડ કરંટ IDC. તો એ શોર્ટકટમાં લખ્યું છે, આપણે સમજવાનું કે લોડ કરંટની વાત કરી છે. ઇફ IDC ઇન્ક્રીઝડ, લોડ કરંટ ઇન્ક્રીઝ કરવામાં આવે બાય ડિક્રીઝિંગ RL ને ડિક્રીઝ કરાવવાથી લોડ કરંટમાં ઇન્ક્રીઝિંગ થાય, એટલે કે RL ડિક્રીઝ કરાવીએ છીએ ત્યારે IDC લોડ કરંટમાં ઇન્ક્રીઝિંગ થાય છે. There is a greater voltage drop in the power supply. તો ત્યારે શું થાય છે? તો ગ્રેટર વોલ્ટેજ ડ્રોપ જોવા મળે છે, એટલે કે વોલ્ટેજ ડ્રોપ જોવા મળે છે પાવર સપ્લાયમાં. મોટો વોલ્ટેજ ડ્રોપ એટલે કે વોલ્ટેજનો ઘટાડો થાય છે. Hence a smaller DC output voltage will be available and vice versa. તો એના કારણે શું થાય છે? સ્મોલર DC આઉટપુટ. તો DC આઉટપુટ જે મળે છે, વોલ્ટેજ જે મળે છે એ ઓછા મળવા માંડે છે, સ્મોલર છે. એન્ડ વિલ બી અવેલેબલ એન્ડ વાઇસ વર્સા કીધું છે. આ પણ ટર્મ્સ ઇમ્પોર્ટન્ટ છે, વાઇસ વર્સા. ધેટ મીન્સ કે આનાથી જો ઉલટું કરીએ પ્રોસેસ તો પણ એ શક્ય છે. બરો કે સપોઝ કે લોડ કરંટ ઇન્ક્રીઝ થાય છે એના બદલે ડિક્રીઝ થાય. કેના કારણે? તો RL ના વધારા સાથે. તો પણ વોલ્ટેજ ડ્રોપમાં ચેન્જીસ આવે છે, તો વોલ્ટેજ ડ્રોપ એની જગ્યાએ વધે છે. તો આવું પણ બની શકે કે એ જગ્યાએ વોલ્ટેજ ડ્રોપ સ્મોલના બદલે વધી શકે છે. બરાબર, તો બંને બાજુથી પોસિબિલિટી શક્ય છે. ને સ્મોલર DC આઉટપુટ વોલ્ટેજ અવેલેબલ, એનાથી ઉલટું જો કરીએ કે સ્મોલર અવેલેબલ થતો હશે તો એનાથી ઉલટું કહી શકીએ કે DC RL છે એ ડિક્રીઝ થાય છે, અને એના કારણે IDC ઇન્ક્રીઝ થશે. તો બંને બાજુ શક્ય છે, એટલા માટે એ ટર્મ્સ યુઝ કરી છે વાઇસ વર્સા. The variation of output voltage with respect to the amount of load current drawn from the power supply is known as voltage regulation. વોલ્ટેજ રેગ્યુલેશનની ડેફિનેશન આપેલી છે, ખાસ અંડરલાઈન કરી નાખજો. તો વેરિએશન ઓફ આઉટપુટ વોલ્ટેજ છે, આઉટપુટ વોલ્ટેજ છે એમાં આવતું વેરિએશન. તો એ શું છે? વિથ રિસ્પેક્ટ ટુ ધ અમાઉન્ટ ઓફ લોડ કરંટ. તો કેમાં આવતું ચેન્જીસ? તો આઉટપુટ વોલ્ટેજમાં આવતો ચેન્જીસ વિથ રિસ્પેક્ટ ટુ ધ અમાઉન્ટ ઓફ લોડ કરંટ. તો લોડ કરંટના કારણે આઉટપુટ વોલ્ટેજમાં જે ચેન્જીસ આવે છે ડ્રોન ફ્રોમ ધી પાવર સપ્લાય, કે જે પાવર સપ્લાયમાંથી થાય છે, તો એને આપણે કહીએ છીએ વોલ્ટેજ રેગ્યુલેશન. ધેટ મીન્સ કે જે પાવર સપ્લાય છે, પાવર સપ્લાયમાં આપણે જે કરંટ છે, કરંટના કારણે આઉટપુટ વોલ્ટેજમાં ચેન્જીસ આવે તો એને વોલ્ટેજ રેગ્યુલેશન કહેવાય. તો પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ કે કેટલા પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન થાય છે. તો વોલ્ટેજ રેગ્યુલેશન કેટલું જોશે પરંતુ એ આપેલું છે, તો એના માટેનું ઇક્વેશન છે, ઇક્વેશનથી આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા ઇક્વેશન જોઈએ કે VNL - VFL ડિવાઇડેડ બાય VFL મલ્ટીપ્લાય 100. તો આ સૂત્ર છે, આ જ રીતે આપણે બોલીશું. તો VNL ધેટ મીન્સ VNL નો લોડ, NL N for no and L for load, FL that means F for full, L for load, full load, no load, full load upon full load. તો VNL ઇન્ડિકેટ કરે છે DC આઉટપુટ વોલ્ટેજ એટ નો લોડ. તો વોલ્ટેજ છે, તો DC આઉટપુટ આપણે અત્યાર સુધી મેળવીએ છીએ તો આપને ખબર છે કે આઉટપુટ DC વોલ્ટેજ હશે. તો આઉટપુટ DC વોલ્ટેજ એટ નો લોડ, કે જ્યારે કોઈ પણ પ્રકારનો લોડ નહીં લગાડેલો હોય ત્યારે જે DC મળતો હશે એને આપણે VNL થી ઇન્ડિકેટ કરશું. અને જ્યારે કોઈ લોડ
ફૂલ લોડ લગાડેલો હશે, મેક્સિમમ લોડ લગાડેલો હશે, ત્યારે જે આઉટપુટ મળતું હશે એને આપણે કહીએ છીએ ડીસી આઉટપુટ વોલ્ટેજ એટ ફૂલ લોડ, ધેટ મીન્સ VFL. તો ઇક્વેશન છે VNL minus VFL divided by VFL multiply 100. બીજું પણ છે કે વોલ્ટેજ રેગ્યુલેશન proportional to 1 પાવર સપ્લાય. તો પાવર સપ્લાયના ઇન્વર્સલી પ્રોપોર્શનાલિટીમાં પણ છે એવું આપણે કહી શકીએ. આગળ સમજીએ તો ફિગર આપેલી છે કે પાવર સપ્લાય છે, અહીંયા તમે જોઈ શકો છો કે RL આપેલું છે, ધેટ મીન્સ એ આપણો લોડ રેઝિસ્ટન્સ છે એ વેરિયેબલ છે કે જે ચેન્જ થતો હોય છે, કોઈ પણ વસ્તુ તમે લગાવી શકો છો તે વેરિયેબલ છે. અને અહીંયા IDC જેટલો કરંટ આવે છે અને RL ના અક્રોસમાં VDC ઇન્ડિકેટ કરેલો છે. અને બાજુમાં ગ્રાફ આપેલો છે કે નો લોડ અને ફૂલ લોડ, એના ઉપરથી VDC અને IDC આઉટપુટ વોલ્ટેજ અને કરંટ ના ગ્રાફ આપેલો છે. તો જ્યારે નો લોડ હશે ત્યારે એમાં કરંટની વેલ્યુ કેવી હશે? 0 હશે. તો નો લોડ પાસે કરંટની વેલ્યુ 0 હશે, પણ વોલ્ટેજ કંઈક હશે, તો વોલ્ટેજની વેલ્યુ મેક્સિમમ હશે એ સમયે. પણ જ્યારે ફૂલ લોડ લગાડેલો હશે તો ફૂલ લોડના સમયે વોલ્ટેજની વેલ્યુ મિનિમમ હશે. તમે એ જોઈ શકો છો કે વોલ્ટેજની વેલ્યુ બાકીના બધા જ પોઈન્ટથી સૌથી ઓછી છે, એટલે કે ફૂલ લોડ હશે ત્યારે વોલ્ટેજ ઓછા થઈ ગયા છે, પણ એ સમયે કરંટની વેલ્યુ મેક્સિમમ હશે. તો તમે જોઈ શકો છો કરંટની વેલ્યુ બાકીના બધા જ પોઈન્ટથી વધારે છે. તો આ રીતે આપણે સમજી શકીએ કે ફૂલ લોડ, નો લોડ અને VDC વર્સિસ IDC નો ગ્રાફ પ્લોટ કરશું, નો લોડ અને ફૂલ લોડનો પોઈન્ટ મૂકી અને એ બંનેને જોઈન્ટ કરશું તો એક કર્વ્સ મળે છે. એ કર્વ્સ આપણે સમજી શકીએ. આગળ જોઈએ, in a well-designed power supply, the full load voltage is slightly less than no load voltage. That is, voltage regulation approach to 0. તો આવું કરવામાં આવે છે કે વેલ ડિઝાઇન પાવર સપ્લાય એટલે સારામાં સારી પાવર સપ્લાય કેને કહેવાય? તો ફૂલ લોડ વોલ્ટેજ ઇઝ સ્લાઇટલી લેસ ધેન નો લોડ વોલ્ટેજ. તો ફૂલ લોડ વોલ્ટેજ છે એ નો લોડ વોલ્ટેજથી સ્લાઇટલી થોડીક ઓછી રાખવામાં આવે છે. તો અહીંયા તમે ઇક્વેશનમાં જુઓ તો નો લોડ માઇનસ ફૂલ લોડ, જો VFL ની વેલ્યુ NL થી થોડીક જ ઓછી હશે તો આ ડિફરન્સ કેવો આવશે? નાનો આવશે, નિયરલી ટેન્સ ટુ 0 આવશે. અને 0 આવશે તો એના કારણે પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન કેવું આવશે? નિયરલી 0 અથવા તો બહુ જ ઓછો આવશે. તો એ આપણા માટે સારું કહી શકીએ. Therefore, that is voltage regulation approach is to 0. તો એના કારણે જો આ ડિફરન્સ જેટલો નાનો હશે તો એ 0 ને એપ્રોચ કરશે, એટલે કે 0 તરફ જશે. પરંતુ 0 તરફ જશે તો એ આપણા માટે સારું કહી શકીએ કે પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન, એટલે કે આપણે જે વોલ્ટેજને રેગ્યુલેશન કરવું છે એ જેટલું ઓછું રેગ્યુલેટ કરવાની જરૂર પડે એટલું સારું કહી શકીએ. તો એ આપણા માટે સારું છે. Therefore, lower the voltage regulation, એટલે કે lesser the difference between full load and no voltage and better the power supply. તો પાવર સપ્લાય સારી હોવી જોઈએ અને નો લોડ અને ફૂલ લોડનો જે ડિફરન્સ છે એ બહુ જ ઓછો હોવો જોઈએ અથવા તો એપ્રોચ ટુ 0 હોવો જોઈએ. તો આપણે પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન બહુ જ ઓછું મળશે, એટલે કે આપણા માટે સારામાં સારી કન્ડિશન કહી શકીએ. આગળ જોઈએ, this type of regulation is known as load regulation because it indicates the change in output voltage due to the change in load current and can be explained by regulation curve. તો એને લોડ રેગ્યુલેશન કીધું છે. આ ટાઈપની સિસ્ટમને શા માટે લોડ રેગ્યુલેશન કીધું છે? કે આઉટપુટ વોલ્ટેજ છે ચેન્જ થાય છે, તેના કારણે તો લોડ કરંટના કારણે. તો એટલા માટે એ પાછું આપણે સમજીએ છીએ કે રેગ્યુલેશન કર્વ. તો અહીંયા તમે જો આ રેગ્યુલેશન કર્વ આપેલો છે, તો રેગ્યુલેશન કર્વ એટલે કે આઉટપુટ કરંટ અને VDC અને IDC છે, આઉટપુટ વોલ્ટેજ અને કરંટ છે, એનાથી જે કર્વ બને છે એને રેગ્યુલેશન કર્વ આપણે કહીએ છીએ. તો એ રેગ્યુલેશન કર્વ તો એના ઉપરથી આપેલી છે ડેફિનેશન લોડ રેગ્યુલેશનની કે આઉટપુટ વોલ્ટેજમાં આવતો ચેન્જીસ કેના કારણે? લોડ કરંટના કારણે. તો એને કહીએ છીએ લોડ રેગ્યુલેશન. તો લોડના કારણે મોરઓવર ચેન્જીસ આવે છે, તો એટલા માટે લોડ રેગ્યુલેશન પણ કહી શકીએ છીએ. There is another type of voltage regulation that is called as line regulation. તો બીજું પણ એક રેગ્યુલેશન આવે છે એને લાઇન રેગ્યુલેશન કહીએ છીએ. તો શું છે? તો
line regulation it indicate the change in output voltage due to the change in input voltage. એ પણ આઉટપુટ વોલ્ટેજમાં આવતો ચેન્જીસ છે, પણ એ કેના કારણે છે? ઇનપુટ વોલ્ટેજના કારણે. તો જો ઇનપુટ વોલ્ટેજના કારણે ચેન્જીસ આવે આઉટપુટ વોલ્ટેજમાં તો એને લાઇન રેગ્યુલેશન કહેશું, અને આઉટપુટ કરંટના કારણે ચેન્જીસ આવે આઉટપુટ વોલ્ટેજમાં તો એને લાઇન રેગ્યુલેશન કહેશું. જો ઇનપુટની વાત આવે તો ઇનપુટ વોલ્ટેજના કારણે આઉટપુટ વોલ્ટેજ તો લાઇન રેગ્યુલેશન, અને આઉટપુટ કરંટ આવે અને આઉટપુટ વોલ્ટેજમાં ચેન્જ આવે તો એને કહેશું આપણે લોડ રેગ્યુલેશન. તો આ રીતે લોડ રેગ્યુલેશન અને લાઇન રેગ્યુલેશન સમજી શકીએ. નાવ આગળ જોઈએ. This variation in DC output voltage may cause inaccurate or erratic operation or even malfunctioning of many electronic circuit. તો આવું જે ચેન્જીસ આવે છે એના કારણે શું થઈ શકે છે? તો ઇનએક્યુરેટ અથવા તો ઇરેટિક ઓપરેશન થઈ શકે છે. તો જે આપણી કોઈ પણ સર્કિટ હોય, સપોઝ કે મોબાઈલ હોય, લેપટોપ હોય, કોઈ પણ બીજો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય, તો ઇનએક્યુરેટ પ્રોપરલી આઉટપુટ ન આવે અથવા તો ઇરેટિક ઓપરેશન આપણે જોઈએ એનાથી કંઈક અલગ જ પ્રકારનું ઇરેટિક આપણે ઇરેશન કરી શકે એવો આઉટપુટ આપી શકે, અથવા તો માલ ફંક્શન કરવા માટે કે એક ટચ, સપોઝ કે ટચ સ્ક્રીન મોબાઈલ છે તો ટચ સ્ક્રીનમાં એક જગ્યાએ ટચ કરીએ તો ઘણી બધી જગ્યાએ ટચ થાય, એક ટેબ ઓપન કરીએ તો ઘણી બધી ટેબ ઓપન થશે, તો એ માલ ફંક્શનિંગ છે. કે આપણે કંઈ જ ન કરીએ છતાં પણ ઘણી બધી ફંક્શન ઓટોમેટિકલી વર્ક કરવા માટે તો એ માલ ફંક્શનિંગ કહી શકીએ. તો માલ ફંક્શનિંગ કરવા માટે તો આવું ઇલેક્ટ્રોનિક સર્કિટમાં થઈ શકે છે આઉટપુટ ડીસી વેરિએશનના કારણે. બીજું પણ એક એક્ઝામ્પલ આપેલું છે કે ફ્રીક્વન્સી શિફ્ટ ઇન ઓસિલેટર ઓર ડિસ્ટોર્શન ઇન ટ્રાન્સમીટર્સ. તો ફ્રીક્વન્સી જો કોઈ ફ્રીક્વન્સી જનરેટર હોય અથવા તો ફ્રીક્વન્સી રિસીવર તો ફ્રીક્વન્સીનું શિફ્ટિંગ કરાવી નાખે છે ઓસિલેટરમાં. અને જે ફ્રીક્વન્સી જનરેટ કરવી જોઈએ ઓસિલેટર, તો એ ઓસિલેટર પ્રોપર ફ્રીક્વન્સી જનરેટ ન કરતા ફ્રીક્વન્સી શિફ્ટ આપી દે, અથવા તો ટ્રાન્સમીટરમાં ડિસ્ટોર્શન આપી શકે છે. તો આઉટપુટ જે ટ્રાન્સમીટર હશે ટ્રાન્સમિશન પ્રોપર ન થઈ શકે, ડિસ્ટોર્ટેડ આઉટપુટ મળી શકે. તો આવું જોવા મળે છે કેના કારણે? તો વોલ્ટેજ રેગ્યુલેશન જો ન થાય પાવર સપ્લાયનું તો એટલા માટે જરૂરી છે. તો એ પણ એક મોટો પોઈન્ટ કહી શકીએ કે વોલ્ટેજ રેગ્યુલેટર. સેકન્ડ પોઈન્ટ છે મિનિમમ લોડ રેઝિસ્ટન્સ. તો મિનિમમ લોડ રેઝિસ્ટન્સ એટલે કે જો તમે પાવર સપ્લાય યુઝ કરતા હોય તો એમાં કંઈક મિનિમમ વેલ્યુ હોવી જોઈએ લોડની, કે આટલો લોડ તો લગાડવો જ પડે, એનાથી ઓછો હશે તો નહીં ચાલે. તો એને આપણે કહીએ છીએ મિનિમમ લોડ રેઝિસ્ટન્સ. તો જોઈએ તો ચેન્જ ઇન લોડ connected to the power supply varies with the load current and hence the DC output voltage. તો ચેન્જ ઓફ લોડ તો લોડ જ્યારે તમે ચેન્જ કરો છો પાવર સપ્લાયમાં, કોઈ પાવર સપ્લાય સાથે લોડ ચેન્જ કરો છો, સપોઝ કે કોઈ એક પ્લગ છે એ પ્લગમાં તમે લેમ્પ લગાડેલો છે એના બદલે તમે ચેન્જ કરો છો ટ્યુબલાઇટ લગાવો છો, સપોઝ કે ટ્યુબલાઇટ ચેન્જ કરો છો, પંખો લગાવો છો, સપોઝ કે પંખો ચેન્જ કરો છો, ઇસ્ત્રી લગાવો છો. તો આ રીતે લોડ ચેન્જ કરવો છો. તો જે પાવર સપ્લાય છે એમાં લોડ ચેન્જ કરવો છો, એના કારણે લોડ કરંટ અને એના કારણે આઉટપુટ ડીસી વોલ્ટેજમાં ચેન્જીસ આવશે, બરોબર. તો આ પ્રમાણે તો લોડ કરંટમાં પણ ચેન્જ આવશે, વોલ્ટેજમાં પણ ચેન્જ આવે છે આઉટપુટમાં. ઇન ઓર્ડર રેટ અ પાવર સપ્લાય gives a rated output voltage and current, there is minimum load resistance allowed. તો એના કારણે શું થાય છે કે પાવર સપ્લાય જે gives rated output, હવે તો એ કોઈ પર્ટિક્યુલર આઉટપુટ વોલ્ટેજ અને કરંટ આપે છે, એના કારણે એનું મિનિમમ લોડ રેઝિસ્ટન્સ અલોટ થાય છે કે પર્ટિક્યુલર એટલો લોડ હોવો જ જોઈએ તો જ એ આઉટપુટ મળશે, અધરવાઇઝ નહીં ચાલે. તો રેટેડ પર્ટિક્યુલર એની કિંમત સાથે આઉટપુટ આપશે. ફોર ઇન્સ્ટન્સ કોઈ વાત કરીએ કે ઇફ પાવર સપ્લાય ઇઝ રિક્વાયર્ડ ટુ ડિલિવર ફૂલ લોડ કરંટ IFL એટ ફૂલ લોડ વોલ્ટેજ VFL. તો એક એક્ઝામ્પલ સાથે આપણે ઇક્વેશન બનાવશું. તો એક અત્યારે કોઈ એક પર્ટિક્યુલર વોલ્ટેજ અને કરંટની વેલ્યુ લઈએ છીએ કે ફૂલ કરંટ લગાડીએ છીએ અને ફૂલ વોલ્ટેજ આપીએ છીએ, બરાબર. મેક્સિમમ કરંટની વેલ્યુ લઈએ છીએ અને મેક્સિમમ વોલ્ટેજની વેલ્યુ લઈએ છીએ તો આપણે મિનિમમ લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ મળી જશે કે કેટલી રાખવી જોઈએ. તો એના ઉપરથી આપણે મેળવીએ કે કેટલી વેલ્યુ રાખવી પડે છે. તો RL ઇક્વલ્સ ટુ E/I, એના ઉપરથી RL મિનિમમ લોડ રેઝિસ્ટન્સ કેટલો હશે તો VFL/IFL.
If any attempt is made to decrease the value of RL below this value, the rated DC output voltage will not be available. તો RL ની વેલ્યુ જે વેલ્યુથી VFL ની જે વેલ્યુ મળશે એનાથી જો ઓછી હશે બિલો ધીસ વેલ્યુ, તો આ બંનેના જે રેશિયો છે એ રેશિયોથી જો વેલ્યુ જે મળશે એ વેલ્યુથી ઓછી વેલ્યુ થશે તો એ આપણે બંનેના રેશિયોને આપણે RL કહીએ છીએ. તો RL ની એ જે વેલ્યુ મળે છે એનાથી ઓછી જો વેલ્યુ મળશે તો એ રેટેડ આઉટપુટ જે ડીસી આઉટપુટ મળશે એ આપણે મળતી બંધ થઈ જશે. તો આપણી પાસે RL ની જે વેલ્યુ છે એ વેલ્યુ પર્ટિક્યુલર ફિક્સ હોવી જોઈએ કે એ જ પ્રમાણે મળવી જોઈએ. એનાથી ઓછી જો જશે તો એ ન ચાલે અને એના માટે આપણે આઉટપુટ આવતું બંધ થઈ જશે. તો એને આપણે કહીએ છીએ મિનિમમ લોડ રેઝિસ્ટન્સ. તો આપણે બે ટર્મ્સ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ જોઈ, વોલ્ટેજ રેગ્યુલેશન એન્ડ સેકન્ડ મિનિમમ લોડ રેઝિસ્ટન્સ. તો એ સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.